वाला आया भंगार लेके गाड़ी वाला आया भंगा ए आમાં બ્રેક ય નથી હારી આ કઈ ગયા આયા શું આ બધું હેલાવો એ પણ આ સાયકલ છે કઈ આ ભંગાર દેવાનો હે સાયકલ હોતો લઈ લ્યો નોમ તો સાયકલ ય નથી જોતી દઈ જ દેવી છે આપણે કોને મારી જોઈને હું કેની છે પણ આયા લઈને ઠેઠ ન થવાનું કાટો આ છે અરે ન્યા તપાસ કરવા આવી હતી બધુંય આપા હું ન્યા ગોતતો તો કોઈ દેખાણું નહીં એટલે મેં કીધું થોડુંક આગળ જાવ દો તાઈ તમે ઊભા હતા એટલે જોઈ ગયો અરે ને હતા નહીં ન્યા કોઈ નથી હાલો લઈ લ્યો હું લઈ લઉં સામાન લઈ લ્યો ઈ ઉપાડીને જવું જો ઉધડું જ કહી દયો ને અહીંયા ને અહીંયા જલ્દી ઓમે પાછી મારે ઉતાવળ હે એટલે ઓમાં હું છે એમાં બધો ભંગાર હે ગામ આખાનો અરે ભંગાર પણ હું છે એમાં સીસા ને એવું બધું હે ડબલા ડુબલી બધું અને મેં તને કેટલી વાર કીધું હે હું કે તારે હે ને સીસા અને પ્લાસ્ટિક ને બધું નોખું રાખવાનું ઓહો ભૂલાઈ ગયું હવે આ બધું હવે હું નેક્સ્ટ ટાઈમ બીજી વાર ધ્યાન રાખીશ હવે તું દર ખાલે આવું કરસ પણ ભૂલાઈ ગયું હવે એના હાટાની સાયકલ તો લઈ આવ્યો ને જોવો લોખંડની હાઈ ક્લાસ હવે સાયકલ માં એમાં ચેન ખડી ગઈ છે ટુકડા તૂટી જ ગઈ છે હાવ અને બ્રેક ફેલ છે હાવ 2000 આવી છે આના કેટલા 2000 કઈ હરખું ગયો હરખું હરખું કે એટલે કઈ 5000 ના આપું આના કઈ પણ લોખંડનો ભાવ કેટલો છે અત્યારે હાવ ઢીલો છે ઢીલો એટલે લોખંડનો ભાવ ઓછો છે ઠેક હોય આ તો કઈ હરખું કરી દે એક કામ કરો તમારું ને મારું બેયનું રહી જાય 2200 રૂપિયા આપી દે હવે હાલતી થા હાલતી આના ખાલી 20 રૂપિયા જ મળશે હાલતી થાય એટલે હું છોકરી હું એટલે હાલ તો થાય એમ આ તો 2100 આપી દો હવે 2100 થી 1 રૂપિયા ઉપર નીચે ન દેવાની 2100 દેવાની જ નથી હું તને 2020 રૂપિયા દેવાની છું 2020 હા સારું હાલો આપી દો હાલો કરો કંકુના અહીંયા હેરેલેન નો રખડતી હોય હા તો માથી આપી દો હાલ આમ હાલો આને પાછી આમ કે ખંતાડીને રાખ દેજો આ નો રાખતા કા એટલે અહીંયા વળી કોક જોઈ જાય એમ કે આ ભંગાર મારે તો વેચવાની જો હા ઈ વાતે સાચી હાલો હાલો મારો બેટો સાયકલ એટલું બધું હાસવાનું કેમ કહેતો હતો કે સોરીનો માલ નથી ને તો એને મૂકવું નહીં એને હજી ખબર નથી આ રવિના ભંગાર વાળી છે તારા જેવાના કેટલા ને ભંગાર એવાના ઠેકાણા પાડી દીધા છે આવી ઉભો રે જોને એક તો વરસાદ અંધાર્યો છે હાયરો હાયર મને લાગે હવે ડેલામ પતરા નખવા દો હે હાધુઈ સારું છે પૂઠા આઈ નથી નાખતી વાં નાખું છું મારે તો ભંગારનો ધંધો ફ્લોપ જાય હજી આ ખુરશીની હાંધું ભાંગવાનું પડ્યું છે ઓલા કઈ કઈ થાકી છું કે આ હાંધું એને હરખું કરાવી નાખજો માને કોણ આય આય તમારી ભાઈ મને મને મૂકીને ગયા જા ઓલો મેં ઓલો પકડવાનો ઓને પકડી આવ ભાઈ પૈસા દે જા બેન આ બેન પૈસા દે આવ્યો પૈસા દે હું દે પૈસા દે આને હું તને પૈસા દયો મને આ પડે વા નહીં દયો નીકળો સાઈથી આપણ ન્યા લાગે તમારા ખાતે ડેલો છે હે હે બોલ તારા ખાતે ડેલો છે આ કોને પૂછી લીધી મારી જ છે કોને કીધું ઉભા રહી હું તમને જો સમજાવી દઉં પેલા હા આમ ઉભો રે એક જો હું અમાર તમને કો ઉભો રહી કે હું કેસ છું પેલા તમે મારી વાત સાંભળો હું વાત તારી સાંભળો બોલ એક છોકરો હતો આવડોક ને આવડોક હા તો હું કરું એનો તે અત્યારે હું કર્યું ઈ પેલા મને કે આ કોને પૂછી નહીં તારી ઘરની છે આ પણ મારી વાત તો સાંભળો આ છેટો રહી ગઈ ને એ કડી જાવ હમણાં અને તું હું ખાતા ખાતી હો મોઢામાં કાઈ નહીં આ મૂકે તો કઈ બોલું ચૂપ રહી જો તું તો કઈ બોલતો જ નહીં આ જો બેન અમારી વાત સાંભળો ઓલો એક શેરા જેવા વાળવાળો નતો હા જો અહીંથી નામ હતા મારે તો થોડાક લાંબા છે એને હા. થોડાક ટૂંકા હતા હા તો કુકડો હા અહીંથી લાંબા હતા અરે આગળ બોલ લે ભાઈ આ પણ વાત તો સાંભળો અહીંથી અરે ગમે એવો વાળો હોય આગળ બોલ હું છે ઈ અમારી સાયકલ લઈને વયો ગયો તો કોણે કીધું સીધો ઉભો રે ને તો મારી વસ્તુ છે અહીંયા અરે તેલ લેવા ગઈ સીધો ઉભો રે લાઈ બેન ની નાનું છોકરું હે મરી જાય આ નાનું છોકરું કેવાય તઈ? હમણાં સાયકલ ઉપાડીને ભાગતા જ બે અને નાનો છોકરો નાના છોકરાને એને હાલવાની નો ખબર પડે એ ભાગ. તો મને નો સમજાય એટલે હજી 5મું જ ભણે હે એટલે નાનું હા. છોકરું જ કહેવાય હા તો હું કેસ છું આ સાયકલ તમને વેચાતી દીધી ને એને હા આ સાયકલ અમારી જ હતી 2000 રૂપિયા લઈને લઈ જા 2000 ની આમ તો 2500 પછી શું પછી રૂપિયા નથી મારી પાસે સાયકલ હા અમારી તો કઈ ને ભૂલી જા અરે તારી તે મૂકી દે કીધું ને લા બેન તમે મને જોતા નથી હો હું કોણ છું કોણ છે તું માણા ઈ તો મને દેખાય છે બે પગ છે ને બે હાથ છે ને બે
બોલતા નહીં અને કાન છે ગરુ કપાઈ જા બોલતા નહીં ભાઈ તું જા હમણાં આને જોઉં છું તું મને બીવરાઈશ હા, ખબર ચાલ. આયા મારી અંદર કેટલા માણસો કામ કરે છે ખબર છે ઈ અમારે હું છે વરસાદ આવે 10 જણાને બોલાવ વરસાદ આવે જવા દ્યો ને બેન અમારી ઈ ભાઈને પકડીને અહીંયા આવશે ને પછી લઈ જજે જા પૈસા અમારે ક્યાં ગોતવા જાવ વિયો તા કીધું ને સાયકલ નથી દેવાની હાલ ઓલા શેરાને ગોતી કુકડાને ચાલ કુકડાને ગોતી અલે ઓય આ સાયકલ હાથે મૂકી દેજે મારા બેટાને પણ હોને આવા નવા કેટલા કોંજણ આવે છે મારું બેટું ધંધામાં હમણે કાંઈ વળતું નથી ધંધો અમારે બીજો બદલાવા જોહે રેકડી બેકડી ફેરવવી જોહે આ કાગળિયાનો બંધ કરવો જોહે ક્યાં ગયા રવીના બેન આ આઈડિયા બોલો ને રાધાબેન આવો તો ખરી જો ને બાઈ હમણાં લઈને આવ્યા છો તે આ ભંગાર થોડુંક મેં એક બે શેરીયું ફેરી તો વળી મેં કીધું કાક જી આપણે વાપરવાનું એમાં નીકળે બે દી પછી ચીટ દેખાડા ક્યાં હમણાં ધંધામાં કાંઈ નથી એવું છે તઈ અરે તમારે ઓલું નિહાળ લેવું હોય ને ન્યા આવ્યું છે હોય ન્યા હારો ભંગાળ મળે એમ તો હું છે લઈ આવ્યા છો આમાં આમાં સીસા ને એવું છે એક બે દુકાને વળી કીધા તા સીસા દીધા થોડા તમે મારે એક ગ્રાહક એવો છે ને બધુંય ભેગું થઈને જ લઈને આવે તમને ખબર છે મારે 2-3 જણા એમાં ખોટી થઈ જાય હવે ભાવ થોડોક વધારવો જોઈએ હો હમણાં તંગી આવી ગઈ છે એમ થોડું હાલે લે તંગી આવી ગઈ ભાવ વધો તો જાય ને ઉપરથી મારે જો હંધી દુકાને કેવડો ભાવ ભરે છે સીસાના કાક 40-45 ભરે છે ને તમે જ રવિના બેન એમ કરો છો ને તમારી દુકાને મારે તો કેન્સલ કરવું છે હવે નથી આવું તો હું તો કહું છું અત્યારે લઈને પીયા જાવ ને જાવ એવું બોલો માં આવો તમે ભાવ ખાઓ માં તમને કુદરત વાળાએ થોડીક ઉષા બનાવ્યા છે અને અમને નિશા બનાવ્યા છે એમાં એવી વાત તને નથી હો તમને જે વ્યાજબી દેવાતું હોય ને એ બીજા કોઈ ગ્રાહક નથી દેતી તમને ખબર છે એટલે ખાલી 5 વધારી દેજો ને હાલો ને અમારા થોડા ભાવ 2 રૂપિયા વધારી દીધા બસ એ મારી 2 રૂપિયા 2 રૂપિયા એટલે મારા માટે કેટલા કહેવાય ખબર છે તમને અરે અમે ભિખારી સઈ ને તોય 2 રૂપિયા છોકરા વાપરતા નથી 10 રૂપિયા માંગે છે. પણ ઈ બે તમને ક્યાં પૈસું તમારા ઘરમાં ખીચડી ખાઈતાય ભલે અને બહારથી હોટલમાંથી લઈને ખાવતાય ભલે હાલો ઠીક કર નાખજો કાક 22-23 રૂપિયા લ્યો તો ખરી આમ ઉપડાવો તો ખરી તમે તો પણ પાછા વીઆઈપી બની ગયા હો 30 રૂપિયા છે એ મારી આ તો ન્યા હાલી હાલીને ગઈ એ માથે પડ્યું 30 રૂપિયા મારું ઘરનું શાકભાજી જ આવી જાય તો હાલો ને ઠીક 20 રૂપિયા વધારે નાખી દેજો કાલ લઈ લેજો પાછો હા તમે ઈ કરો કાલ તમારી દુકાને આવું છે કે ને ભાઈ બીજી દુકાને ન જાય તમારી દુકાન આવો કરતા ભાવ એક તો કેમ કાગરિયા વીણી વીણીને આપણે આવતા હોય માણસ શેરીયું ગલ્યું પર 50 રૂપિયા બરોબર તો ઠીક હવે 20 રૂપિયા લાલચ બાલચ કરતા નહીં હો કા તમારો કાંટો મેં આજથી બંધ કરી દીધો ભાવ થોડોક વધારો ને તો જ હું આવું હું સૌ કોણ રાધાબેન હો હા મહેશમતી મારો બેટો બહુ બધે ગાડી લઈને ભાગી જતો હતો ભાગ તું હવે તારો ટાયર જ વેચી નાખું ગાડીનો આ ભંગારવા બેન હા હા બેહી જો તમે પેલા પછી એને વેચી આપણે પાણી બાણી તો પાવ કેમ તમારી માં રન્યા મહેમાન આવ્યા છો થાકી ગઈ ગરમ પાણી જો પી લ્યો તો પાઈ દે ને તમારું ભલું ના પી લ્યો તો હારું હાલો ને પછી પી લેસ પેલા ટાયર વેચી નાખું આ તો મૂકો ને માથે મૂકું જો પૈસા જોઈશે ટાયર ના પૈસા જોતા એટલે તો ટાયર વેચવા આવી હોય મૂકો હાલો એ બેન ઈ મારો વજન કાંટો છે ભાંગી તૂટી જાય ખબર પડે છે કે નથી પડતી ઈ પણ તમારા મોઢા કરતાય મોટો હે કાઈ નો તૂટે એટલે એમ કહું કે આ આવડો મોટો કાટો એમ થોડો તૂટી જાય આવડો જ હોય આયા હોન્ડાઈ જોખાય ને ખટારોય જોખાય ને પ્લેનઈ જોખાય હે ખટરમાં સમજી ઈ તમારે જોવાની મારે જોવાનું છે હારું હાલો એનો ભાવ કયો ને બાકી મારે લપન છપન તમારી નત કરવી બાપા આના તમને મળશે વધી 900 રૂપિયા હે હા ખાલી આનો જ ભાવ મળે આનો ન મળે આ લીધું ત્યારે કેટલા લીધું ખબર છે 3000 રૂપિયા ટાયર લીધું તું ખબર હે ઈ તો એવું જ હોય તે નવા લગન હોય તે હે ને ઈ હારું જ હોય બાકી જે પૂરું બધું જૂનું થઈ જાય ને એટલે પછી એમાં કાઈ હારાવાટ ન હોય સાચી વાત છે આમ તો તમારું મોઢા જેવું હળી ગયું છે હે એટલે આ એમ કહું કે આમે આ હળી ગયું છે એટલે વેચીને મારો ઘરવાળો રહ્યો ને એ મારો બેટો એને કાંઈ કામ ધંધો કરતો નથી ઘરમાં નકરું હોન્ડા લઈ લઈને ઢેકડા રાખે હોન્ડાનું ટાયર લઈને જ આવતી રહી તો કાઢી આવી ટાયર એ ભેજો હે કે નહીં આ ઘરમાં નુકસાની ન કરાય મારે મારા ઘરવાળો છે હું એને
ફરી જાય ટાયર કાઢીને આવતી રહે. એક ટાયરે થોડો ક્યાંય ફરવા જવાનો હે. હા અત્યારે ઘરવાળી એવી બસ ઘરવાળો ટાયર લેવા ઈ છે. ના એ ટાયર લેવા નહીં આવે. એમાં એવું કે પછી કાલ બીજું ટાયર દઈ જઈશ, પછી પરમદી ઓલી હોન્ડા વધશે એ દઈ જઈશ આવે. તો એક કામ કર્યું તો આખી હોન્ડા જ લઈને દઈ ગયા હોત તો. ના ઈ એમ ન કરે. એક એક વસ્તુ કટે એટલે એને ખબર ન પડે કે મેં ક્યાં નાખ્યું. ન ખબર પડી જાય કે આજ બધું વેચી આવી. ખોટો માર તો ખાવો ને મારે. સારું 900 રૂપિયા નહીં આના વ્યાજબી કહી દો હાલો મને. તો 900 જ મળે. 900 ને જ જોતા મારે. આ તો છેલ્લા 950 હાલો. ના 1500 રૂપિયા દઈ દો. એ 1500 રૂપિયા આના નો હોય. આંધા કાટ ખાઈ ગયું છે. આ ઈ તમારે મને જેવું કઈ મળે નહીં. ઈ તમારા મોઢા જેવું થઈ ગયું છે. હવે આમાં શું કરી હગી અમે? હે? અરે એમ કહું છું કે આ ઓલા શું કહેવાય કાંઈ નહીં. હવે તમે મને 1500 દઈ દો ને ભાઈ. તો લઈ જાઓ. જાઓ. મારે નથી લેવું જ નથી. હાલો છેલ્લો 1000 રૂપિયા બસ. ના 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 950. 50 રૂપિયા હું તમારે 950 જ. પણ એમ નહીં 50. ના 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 મારે ઘરે જોજો આમ છોકરો દેખાય છે. મારે છોકરા હે હો ઘરે. મારે છોકરા હે 50 રૂપિયાની મને વધારે. નથી લાગતું. 50 રૂપિયાની વધારે જો ખીચડી આવી રિક્ષા જાય. આવી ને વેસાવા. મારે તમને નથી ખબર ખટારા રિક્ષા પ્લેન બધુંય આવે છે. તમારે એક ટાયર હાટું ભેજા મારી ન કરવો. મારે પ્લેન લેવું હોય તો ઈ મને ન ખબર. ઈ તમારે જોવાનું હોય. પ્લેનની દુકાને જઈને જોઈ આવીજો. અહીંયા મળી જાય તમારી પાસે. હજી આવ્યું નથી. આવીશે તો કઈશ. એવું હે હા તો ઈ દઈ દીધા. પ્લેન તમે વેચો? હા તમારે તો પણ ભંગારનો ડેલો જબરદસ્ત લાગે હો. પ્લેન એની બધા ખટારા વટારા. પતિ મને કામ કરું ને કામે રાખી લઈને માં ગઈ બધું હે. હે પતી ગયું. માં જરૂર નથી હો. કા ના છે મારી પાસે ઘણા. અરે આ તમારા પૂઠા વેચાવી નાખીશ. ના 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 વેચાવી નાખીશ એટલે એટલે વાલા વેચાવી નાખીશ શું ઓલા કરાવી નાખીશ. ના આવી ગયું તમારું હો. આવી ગયું? હા. હારું હાલો પૈસા દઈ દો ને જીવે 950 બીજું હું હે. પાણી બાણી જ પાયું નહીં તમે કઈ. લે તો બટા પડી મારો દીકરો. શું નામે છોકરાનું? તમારે શું કામ છે? એવું હે કામ ને તો પૂછું. છોકરો ડાયો લાગે બહુ હો. અરે એને એની રીતે રમવા દે ને એની શું કામ મળી કરો હાલ્યો. લાવો 50 રૂપિયા વધારે એને ચોકલેટ ના લેતી જાઓ. ચોકલેટ ના લઈ ના જઈશ. ના 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 હારું હાલો તઈ. હા. કાંઈ કામ બામની જરૂર હોય તો બોલાવી લેજો મને. હા, હો. હો મારો નંબર લેવો હે? ના 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 નથી જોતો હો. તમને હું ઓળખું છું. બહુ ભૂંડા હો તમે તો બાકી. ક્યાં રહ્યો છે એ મને ખબર છે. જેવો કામ એવું જ મોટું છે. મને કહેતી હતી ભંગારના ટેલા ને કહેતી હતી. ઈ કાંઈ સમજાણું નહીં. હા આનો ઘરવાળો જે કરે ને ઈ બરોબર જ કરે છે. કેટલી જીભ હાલે બાપરે બાપ. કેમ એના ઘરવાળાને સહન કરતો ઈ છે. મારે હું હાલ